તો ચોમાસું શરૂ થતાની સાથે જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે તે પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના વસ્તડી ગામેથી સામે આવી। અહીં હાલાકી શરૂ થઈ ગઈ છે। વસ્તડીથી વઢવાણ તરફ જવા માટે જે એક રસ્તો હતો અને આ રસ્તા પરનો પુલ તૂટી ગયો, જ્યાં ડાયવર્ઝન બનાવાયું હતું, પરંતુ પહેલા જ વરસાદમાં કાચું ડાયવર્ઝન ધોવાઈ ગયું અને સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। વરસાદ બંધ થયાના 12 કલાક વીત્યા હોવા છતાં હજુ પણ અહીં પાણી ભરાયેલા છે। રસ્તો ડૂબી ગયો હોવાથી ગ્રામજનો બહાર નથી નીકળી શકતા। સ્કૂલ પણ રસ્તાની સામે કાંઠે આવેલી હોવાથી વિદ્યાર્થી પણ શાળાએ જઈ શકતા નથી અને આવી સ્થિતિમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો પણ ગ્રામજનો હોસ્પિટલ પહોંચી શકે તેમ નથી। ગ્રામજનો તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા માટે માંગ કરી રહ્યા છે। ત્યારે વસ્તડી જે બાળકો વિદ્યાર્થીઓ જે સ્કૂલ સામા કાંઠે આવેલી છે હાઈવે નજીક, તો એ સ્કૂલમાં બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે, કારણ કે સ્કૂલમાં રજા આપી દીધી। વસ્તડીથી હવે સુરેન્દ્રનગરનો જવાનો રસ્તો એક પણ વૈકલ્પિક રસ્તો નથી। ચૂડા થઈને વાયા લીંબડી થઈને જવું પડે અને મોટી હાલાકીનો સામનો કરી રહ્યા। તો આરંભી અધિકારીઓને અમે અનેકવાર રજૂઆત કરી હતી કે આ ડાયવર્ઝનની નીચે સિમેન્ટ પાઇપ મોટા મૂકો, જેથી આ ડાયવર્ઝન ટકી રહે, પણ એવું કંઈ કરવામાં આવેલ નથી। અને હવે તાત્કાલિક ગામ લોકો એમ કે આ ડાયવર્ઝન રિપેર કરવામાં